દાહોદ જિલ્લાના જાલોદ નગરપાલિકાની ઘોર બેદરકારીને નિષ્કાળજી આપના નેતા અનિલભાઈ ગરાસિયા દ્વારા ઉઘાડી કરાઈ। થોડા સમય પહેલા મોન્સૂન સત્રની કામગીરી બાબતે નગરપાલિકા સામે અવાજ ઉઠાવ્યા હતા, પણ નગરપાલિકા આંખ આડે કાન ધરી બેઠું છે। અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। કોઈ મોટી જાનહાનિ થાય તેની રાહ જોઈ બેઠેલું લાગે છે। આશરે 2 થી 3 મહિના પહેલા ઠૂંટી કંકાસિયા ચોકડી પર નગરપાલિકા દ્વારા પાણીની પાઇપલાઇન માટે ખાડાઓ ખોદવામાં આવ્યા હતા। આ ખાડા રોડની ધાર પર મોટા છે। આનું સમારકામ હજુ પૂર્ણ કરવામાં આવેલ નથી। અહીંથી પસાર થતા લોકોમાં કોઈ પણ થોડું જલ્દીથી ધ્યાન ચૂક થઈ જાય તો ગંભીર પ્રકારના અકસ્માતની ઘટના ઘટી શકે। ખૂબ જ દયનીય હાલતમાં લોકો પસાર થાય છે, જેની સામેની બાજુ પણ રોડ તૂટેલ હાલતમાં જોવા મળ્યો। નગરપાલિકાના વહીવટતંત્રને કોઈ કામ કરવાની ધગશ છે કે નહીં? અધિકારીઓ સાથે વાત કરતા જણાવવામાં આવ્યું છે કે આ કામ અધૂરું રહી ગયેલ છે અને અમે 2 દિવસમાં પૂર્ણ કરી આપીશું તેવી બાંહેધરી આપી છે। સાથે અનિલભાઈ ગરાસિયા દ્વારા પણ જો 2 દિવસમાં કામ ન પૂર્ણ થાય તો જવાબદાર અધિકારી સામે કેસ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। આજે હું આ જાલોદ નગરપાલિકાની જે ઠૂંટી ચોકડી ઉપર ઊભો છું। આ ઠૂંટી ચોકડી ઉપર લગભગ 2.5 થી 3 મહિનાથી આ ખાડાની હાલત, આ પરિસ્થિતિ છે। આપ સૌ જોઈ રહ્યા છો, અહીંયા નગરપાલિકા આ ખાતે કામ કરીને બેઠું છે। ગફવાર એક્સિડન્ટ કે બનાવ બની શકે એવી પરિસ્થિતિ છે। નગરપાલિકાની હેઠળ અધિકારીઓ તંત્ર બેઠા છે। અત્યારે આપ સૌ જુઓ છો કે અહીંયા કોઈ ગંભીર પ્રકારનો કોઈ બનાવ બને તો એનું જવાબદાર કોણ? આજે આ પ્રશ્ન મેં અત્યારે અધિકારીઓ સાથે વાત કરી। અધિકારીઓ એમ કહે છે કે અમે પાણીના લીકેજ માટે આ મેં ખાડો ખોદેલો છે, તો આ 2.5 મહિનાથી હજી સુધી આની પરિસ્થિતિ આની આ જ છે। પણ અહીંયાથી જે આ છોકરીઓથી ડાબી જમણી જવા તરફ લોકો જતા હોય છે અને ઉતાવળમાં પણ કેટલીક વાર હોય છે અને અહીંયા ભીડભાડ થતી હોય છે, જાહેર જગ્યા છે। અગર જો અહીંયા કોઈ વ્યક્તિની કોઈ ઘટના એવી ગમખ્વાર એક્સિડન્ટ બને તો આનું જવાબદાર કોણ? આજે નગરપાલિકા આ બિલકુલ નિષ્કાળજી જાલોદની નગરપાલિકા છે। આજે અધિકારીઓને પણ કહું છું કે આ 2 દિવસની વાત કરી છે, 2 થી 3 દિવસમાં જો આ કામ નહીં થાય તો નગરપાલિકા સામે અવાજ ઉઠાવીશ અને નગરપાલિકાને સામે જે તે જવાબદાર અધિકારીઓ સામે પણ હું કેસ દાખલ કરીશ કે જવાબદારી પોતાની રહેશે।